ભાજપના જ ધારાસભ્યએ વિકાસની પોલ ખોલી નાખી। ઉનાળામાં પાણીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉછળ્યો। ભાજપ ધારાસભ્ય જયરામ ગામિતે આ મુદ્દો ઉઠાવ્યો કે ઉનાળાની સિઝનમાં લોકોને પાણીની સમસ્યા થાય છે, લોકોએ ટેન્કર મંગાવીને કામ ચલાવવું પડે છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, ભાજપના ધારાસભ્યોએ લોકોનો આ પ્રશ્ન ઉઠાવ્યો છે। કહેવાય છે કે એક જગ્યાએ પાણી પહોંચાડી દીધું છે, પણ એમણે જ કહ્યું કે સમસ્યા સર્જાય છે લોકોને। 27 વર્ષના શાસનમાં વિકાસની વાતો અને નલ સે જલ યોજનામાં સંપૂર્ણ 100% કામગીરીના દાવાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જ તાપીના ધારાસભ્ય જયરામ ગામિતે વિધાનસભા ગૃહમાં કહ્યું કે આજે પણ ઉનાળામાં પાણીની પરિસ્થિતિ અમારા માટે તકલીફ જેવી હોય છે। પાણી મેળવવા માટે ટેન્કરોનો સહારો મેળવવો પડે છે અથવા તો તાત્કાલિક ધોરણે હેન્ડપંપ મૂકવા પડે છે, ઊંડા કરવા પડે છે। આ પ્રકારની વાત વિધાનસભા ગૃહમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયરામ ગામિતે કરી છે। એક તરફ સરકાર પૂરક માંગણીઓમાં કરોડો રૂપિયાનો ખર્ચો લોકોને પાણી પહોંચાડવા માટે થઈ રહ્યો હોવાના દાવા સાથે પૂરક માંગણીમાં એ ખર્ચો મંજૂર કરાવી રહી છે, તો ભાજપના જ સભ્યોનું કહેવું છે કે હજુ પણ ઉનાળામાં અમને ટેન્કરથી પાણી મળે છે, ઘરે જે પાણી આવવું જોઈએ એ પાણી હજી સુધી નથી આવતું। જી આભાર।